એ પહેલાં ખાસ કરીને અત્યારે નજર કરી લેવી છે આજની ઓપ્શનની રણનીતિ પર? આજના ઓપ્શન્સમાં સૌથી પહેલા તો આપણે નિફ્ટીની જ વાત કરીએ. જે રીતે લાગે છે કે અહીંયાથી એક સારો મૂવ આવી શકે છે, તો 23,900નો જે કોલ રહેશે એ આપણે સમવેર અત્યારના 172 ચાલી રહ્યો છે, એટલે 23,900નો કોલ કરન્ટલી બાય કરવાની સલાહ રહેશે, પણ આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરશું. 172 થી 150ના ઝોનમાં બાય કરવાની સલાહ રહેશે 23,900નો કોલ, અને ઓવરઓલ સ્ટોપ લોસ આપણે 130ના નીચે રાખશું, અને મોટા મોટી ઉપર જે મને ટાર્ગેટ લાગે છે એ 240 થી 260નો લાગે છે નિફ્ટીની અંદર 23,900નો કોલ. સેકન્ડ ઓપ્શન છે લાસ્ટ વીક આપણે અગેન જે રીતે આઈશરને ટ્રેન્ડ ડિસ્કસ કરેલા, આ વખતે પણ આપણે આઈશર મોટર સાથે કન્ટિન્યુ રહેશું. જે બ્રેકઆઉટ આપણે જોયો તો સમવેર અબાઉટ 7,500ના ઉપર 2-3 દિવસથી એક પુલબેક જોવા મળી રહ્યું છે, અને ઇવન આજે હવે લોઅર એન્ડથી થોડી બાઇંગની સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. એટલે એક્સપેક્ટેશન એ છે કે જે મેજર સ્વિંગ હાઈ બ્રેક કરે તો એના પછી રીટેસ્ટ કરીને ફરીથી આપણને અપસાઇડ જોવા મળશે આઈશર મોટરમાં. એટલે 7,500નો કોલ આઈશર મોટરનો. આમાં પણ સમવેર નિયર આપણે 95 થી 85ના ઝોનમાં બાય કરી શકીએ છીએ. 40નો સ્ટોપ લોસ રહેશે, અને 150 અને 160નો ટાર્ગેટ આઈશર મોટરમાં રહેશે 7,500નો કોલનો. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને બે જગ્યાએ ધ્યાન રાખવાનું છે. નિફ્ટીનો 23,900નો કોલ ઓપ્શન ખરીદી કરીને ચાલો. 240, 260નો ટાર્ગેટ આવશે, 130નો સ્ટોપ લોસ છે, અને આઈશર મોટર્સના 7,500ના કોલ ઓપ્શન પર ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 150, 160નો લક્ષ્યાંક આવશે, એટલે એના પર પણ એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે. નિફ્ટીનો 23,900 અને આઈશરનો 7,500ના કોલ ઓપ્શન, આ બંને પર આપણે અહીંયાથી ખાસ કરીને નજર રાખીશું. પરંતુ આગળ વધ્યા